આજે ટીઆરપી ગેમ ઝોનમાં જે અકસ્માત થયો એનો 1 મહિનો પૂરો થયો. જે પાછું સિલાઈ કામ હાથમાં લીધું છે. આજે એની માટે મેં છે ને એક કાપડનો ટુકડો પડ્યો હતો ને એમાંથી સોરટી સીવી હતી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. આજ તો સવારમાં જ જવું પડશે બેંકે. મેં કીધું હતું ને મેં એક નવું અકાઉન્ટ ખોલાવ્યું તો એની પ્રોસેસ બધી કરવાની છે. એના માટે જવું છે તો હું કેવી રીતે થઈ છે. જો વાહનના અવાજ એટલા બધા હોય ને કે બોલવીની કાંઈ સંભળાતું જ નથી અને સતત વાહન ચાલુ હોય એટલે રાહ જોઈને બેસવીને તો એ કાંઈ થાય નહીં, ચાલુ ને ચાલુ જ હોય. તો હું કેવીને બેંકે જાય છે અને બીજા ઘણા બધા કામ છે. સાડીઓ નવી લીધી અને ફોલછેડામાં ને એમાં આપવી છે, બ્લાઉઝ સીવવાની. હું એ સાથે સાથે કરતી આવું બધું. અને જમવાનું તો બની જ ગયું છે સવારમાં, ટિફિન બને એટલે. તો આજ તો ટીંડોળા બટેટાનું શાક કર્યું છે, રોટલી, છાશ એવું બધું છે. અને છોકરાઓ તો ઘરે જ છે. કાલે મેં કીધું હતું પણ ઘણા બધા એને નહીં ખબર હોય કે આજે ટીઆરપી ગેમ ઝોનમાં જે અકસ્માત થયો એનો 1 મહિનો પૂરો થયો. તો એ લોકોને શ્રદ્ધાંજલિ માટે રાજકોટમાં આજે બધું બંધ છે, બધી રજા જ આપેલી છે સ્કૂલમાં ને બધી. તો આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એમાં જે લોકો અવસાન પામ્યા છે એ બધાને આત્માની શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના કરીશું. અને ચાલો હવે જઈએ અમે બહાર. બેંકેથી આવતા રહ્યા પણ કામ પત્યું નહીં હજી, કે તમારે મેસેજ આવે ને પછી જ થશે તમારું કામ, કે આજનો દિવસમાં થઈ જ જશે. તો સાંજે કે ત્વચા થઈ જાય તો મેસેજ આવી જશે. તો પાછા આવ્યા અને સાડીનું બ્લાઉઝ સીવવાનું, ફોલ છેડાનું ને એવું બધું કામ હતું એ બધું પતાવતા આવ્યા. અને હવે બેસી ગયા છે જમવા, હું, જેની ને કેવિન. હાલો જમવામાં શું શું છે જો બતાવું. જો ટીંડોળા બટેટાનું શાક છે, રોટલી, ડુંગળી, લસણની ચટણી છે, પછી કેરીનો છુંદો અને છાશ. હાલો જમીન ફ્રી થઈ ગયા. અને આજે પાછું સિલાઈ કામ હાથમાં લીધું છે. આજે કાંઈ નવું એવું વસ્તુ નથી બનાવવાની, પણ આજે જે બનાવેલું છે ને એમાં થોડુંક કામ બાકી છે, એ સ્ટાર્ટ કર્યું છે પાછું. આજે એની માટે મેં છે ને એક કાપડનો ટુકડો પડ્યો હતો ને એમાંથી સોરટી સીવી હતી. તો એમાં છે ને ડબલ સિલાઈ કરવાની બાકી છે. ડબલ સિલાઈ કરી નાખ્યું એને તો સારું. અને ઇલાસ્ટિક જ્યાંથી નાખ્યું એને ત્યાં થોડીક સિલાઈ કરવાની બાકી રહી ગઈ છે. તો એ મેં કીધું આજે કરી દઉં તો એ પહેરવા માંડે. જો અસ્તરવાળી કરી હતી. જ્યારે આ બનાવી હતી ને ત્યારે વિડીયો બનાવેલો છે, ઘણા લોકોએ જોયો હશે. આ છે ને ડ્રેસનું કાપડ જે વધ્યું હોય ને, ડ્રેસ સિવાય જાય પછી જે કટિંગમાં વધ્યું હોય ને તો એમાં આ રીતે જો સાંધા કરી અને આ રીતે કાપડ સળંગ બનાવ્યું હતું અને પછી એમાંથી સોરટી બનાવી હતી. તો આનો વિડીયો મારી ચેનલ ઉપર જોવા મળશે તમને. તો આજ તો આને બસ ડબલ સિલાઈ કરી દઉં, પછી જેની પહેરશે ને ત્યારે પાછી બતાવીશ. પહેલાં તાને છે ને ઊંધી કરી નાખું. જો અસ્તરવાળી છે ને એટલે એકદમ મજબૂત થાય અને કોટન છે. તો બધી જ્યાં સિલાઈ છે ને ત્યાં બધે ડબલ સિલાઈ કરી નાખો, ફાટે નહીં. અને ઘણું બધું બીજું કામ કર્યું છે. જેને જે કાંઈ સીવવું હતું ને મેં તો આજે મૂકી જ દે તો બધુંય. તો એને જેટલું સીવવું હતું ને બધી વસ્તુ મૂકી દીધી છે. અને મારી ઘણી બધી કુર્તીમાં સિલાઈ ક્યાંક નીકળી ગઈ હોય, ક્યાંક ફિટિંગ કરવાનું હોય, એવું બધું મારું કામ છે ને એનુંય છે. તો કીધું આજે બપોરે છે ને આ કામ બતાવી દઉં. અને પછી મારે એક કાલે મેં કીધી હતી ને નવીન વિડીયો કર્યો છે એનું એડિટિંગ કરવાનું છે, આજે એ કરીશ. હવે પહેલાં તો સિલાઈ કામ પતાવી દઉં મશીનમાં. તો સાંજ થઈ ગઈ છે અને સાંજની રસોઈ ચાલુ કરી દીધી છે. જેની હેલ્પ કરી છે ગવાર સમારાનું, ખીચડી, રસાવાળું ગુવારનું શાક અને રોટલી. ઘણા ટાઈમથી બનાવ્યું જ નથી રસાવાળું ગુવારનું શાક ને ખીચડી. તો બધું આજે બનાવી દઉં. કેવિનનું ફેવરેટ છે એ વસ્તુ. જેની યાદ કરતી હતી કે ટીઆરપી ગેમ ઝોનમાં ગયા મહિને તો અત્યારે કેટલું બધી દોડાદોડી હતી, એમ્બ્યુલન્સ આવતી ત્યાંથી માણસો દોડાદોડી કરતા, અને મહિનો થઈ ગયો આજે. યાદ કરવી ને આપણને એમ થાય કે જેના ઘરના હશે ને કેટલું દુઃખ થતું હશે, કેવું યાદ આવતું હશે બધું.
ચાલો રસોઈ કરી લઈ જેની બે ગુવાર સમારી લઈ, લસણ તો ખોલેલી પડી છે, ખીચડી મૂકી દીધી, લોટ બાંધી નાખો અને બસ શાક વઘારીશ ને રોટલી કરીશ. હાલો જમવા જમવાનું તૈયાર થઈ ગયું. કેવીને આવી ગયો, પપ્પા આવી ગયા, પણ પપ્પા છે ને બહુ મોડા આવ્યા, 9:15 થઈ ગયા. રાત જમવાનું બહુ મોડું થયું. એમને કંઈક તમે જમી લેતા, એટલે બપોરે જ સાથે નથી જમતા, તો રાત્રે એક ટાઈમ તો સાથે જમવું જોઈએ ને. રાહ જોઈને બેઠા હતા. હવે બસ પીરશું અને નાવ ગયા છે તો આવે એટલે જમ્યા. ગુવારનું શાક છે રસાવાળું, ખીચડી, રોટલી, ડુંગળી, છાશ અને ફ્રાઈડ તળા છે ભૂંગળા. અત્યારે આ તળવામાં છે ને બહુ તકલીફ થાય, વરસાદના વાતાવરણના કારણે તરત જ છે ને હવાઈ જાય, એટલે કંઈક પ્લાસ્ટિકના ડબ્બામાં કે બેગમાં ભરવું પડે. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા અને આજ તો બહુ મોડું થઈ ગયું. જો 11:30 જે જમવા જ મોડા બેઠા, એના પપ્પા છે ને બહુ મોડા આવ્યા, એટલે બધું મોડું થયું જમવાનું ને વાસણ ને બધું. 11:15 થઈ ગયા. પાછળ સવારે ટિફિન શું કરવું એની તૈયારી કરું, થોડીક આ લોકોના લંચ બોક્સની તૈયારી કરું, એટલે બધું પતે પછી ફ્રી થાવ તો ત્યારે ફ્રી થઈ. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.